કીધું એ પ્રમાણે અત્યારે આપણે પ્રતિવિધેયના થોડાક બારના એક્સ્ટ્રા દાખલાઓ ગણીએ છીએ. ચાલો, એફ જે છે આપણને આપેલું છે સી થી સી પર, જ્યાં સી જે છે કોમ્પ્લેક્સ નંબર એટલે કે સંકર સંખ્યાનો ગણ છે. બરાબર છે. સાથે સાથે આપણને આપેલું છે કે એફ ઓફ ઝેડ જે છે એ કેવી રીતે વ્યાખ્યાયિત છે, ઝેડ બાર. બરાબર છે. ચાલો, તો હવે ઝેડ બાર શું છે યાદ છે કોઈને? ઝેડ બાર એટલે हाँ શું? सर, હા બોલો. એમાં 4x - 2 હોય ને તો એનો z બાર 4x + 2 થાય. બરાબર છે, પણ થોડીક ભૂલ છે. બરાબર, ચાલો. ઝેડ જે છે સામાન્ય રીતે સંકર સંખ્યા છે, એટલે કે ઝેડ જે છે કયા સ્વરૂપે હશે? એક્સ પ્લસ આઈ વાય સ્વરૂપે, જ્યાં એક્સ જે છે એને આપણે કહીએ છીએ વાસ્તવિક ભાગ અને ઝેડ આઈ વાય જે છે આને આપણે કહીએ છીએ કાલ્પનિક ભાગ. તો ઝેડ બાર એટલે કે ઝેડ ની અનુબદ્ધ સંકર સંખ્યા, જેને આપણે લખી શકીએ એક્સ માઇનસ આઈ વાય. બરાબર છે. વચ્ચે જે નિશાની છે એ બદલાશે. બરાબર છે. અથવા બીજી ભાષામાં કેવું હોય તો કાલ્પનિક ભાગ જે છે એની નિશાની બદલાશે. બરાબર છે. ચાલો, પછી આપણે ઝેડ બાર મળેલું છે એનો ફરીથી અનુબદ્ધ સંકર સંખ્યા લખીએ તો શું મળે? વાસ્તવિક ભાગ એઝ ઇટ ઇઝ અને કાલ્પનિક ભાગ જે છે એની નિશાની બદલીએ. તો બીજી ભાષામાં કહીએ તો 2 વખત અનુબદ્ધ સંકર સંખ્યા લઈએ તો મૂળ વિધેય જે છે, મૂળ ઝેડ જે છે આપણને પાછો મળ્યો. બરાબર છે. ચાલો, તો સૌથી પહેલી ગણતરી કરીએ એક એક માટે. તો હવે Z1 અને Z2 લઈએ છીએ. બરાબર છે. સંકર સંખ્યાઓ છે એટલે x1 પ્લસ i/1 અને Z2 જે છે એને આપણે લઈએ છીએ x2 પ્લસ i/2. સંકર સંખ્યા હોય તો જ આપણે આગળની પ્રક્રિયા કરી શકીએ, એટલા માટે. તો Z1 અને Z2 બિલોંગ્સ ટુ C એટલે કે સંકર સંખ્યાઓનો ગણ એટલે કે પ્રદેશ માટે આપણે લઈએ છીએ કે f ઓફ Z1 અને f ઓફ Z2 જે છે એ સરખા છે. ચાલો, f ઓફ Z1 લખીએ આપણે તો શું મળે? Z1 નો 12. f ઓફ Z2 જે છે લખીએ તો શું મળે? Z2 નો 12. Z1 ની કિંમત મૂકીએ તો x1 પ્લસ i/1 એની અનુબદ્ધ સંકર સંખ્યા. Z2 ની કિંમત મૂકીએ તો x2 પ્લસ i/2 એની અનુબદ્ધ સંકર સંખ્યા. બંને બાજુ અનુબદ્ધ સંકર સંખ્યા લખીએ તો વચ્ચે ખાલી નિશાની બદલાશે. હવે આપણે જાણીએ છીએ કે બે સંકર સંખ્યાઓ સરખી ક્યારે થાય? બંનેના વાસ્તવિક અને કાલ્પનિક ભાગ સરખા હોય તો અહીંયાથી બંને બાજુ વાસ્તવિક અને કાલ્પનિક ભાગ સરખાવી દઈએ. ચાલો, બંને બાજુ આપણે વાસ્તવિક ભાગ સરખાવીએ તો શું મળે? x1 અને x2 જે છે સરખા, અને આ બાજુ લખીએ તો -i/1 બરાબર -i/2 પણ સરખા. માઇનસ માઇનસ કેન્સલ, i અને i કેન્સલ, એટલે કે y1 અને y2 જે છે એ પણ સરખા. તો ધ્યાનથી જોઈએ તો x1 અને x2 સરખા,
y1 અને y2 સરખા એટલે iy1 અને iy2 પણ સરખા જ થાય, તો આપણે કહી શકીએ કે આ સંજોગોમાં x1 પ્લસ iy1 અને x2 પ્લસ iy2 બંને સરખા જ થાય. બીજી ભાષામાં કહીએ તો z1 અને z2 જે છે સરખા, એટલે આપણે કહી શકીએ કે જો f of z1 અને f of z2 સરખા મળે તો હંમેશા z1 અને z2 સરખા જ હોય, અને એટલે જ વ્યાખ્યા મુજબ આપેલ વિધેય જે છે એક છે. ચાલો વાત કરીએ વ્યાપ્તની. તો જો હવે સંકર સંખ્યાઓના ગણથી સંકર સંખ્યાઓના ગણ પર આપેલું છે વિધેય, તો દરેકે દરેકની અનુબદ્ધ સંકર સંખ્યા અહીંયા હોવાની જ, અને એને સંગત z અહીંયા હોવાનો, વ્યાપ્ત પણ થશે જ. બરાબર છે. વ્યાપ્ત માટે ગણતરી ખાલી આપણે દર્શાવીએ. બરાબર છે કે ધારો કે આપણને મળે છે, હવે y જે છે એ પણ સંકર સંખ્યા જ હોવા જોઈએ. બરાબર છે. ચાલો તો આપણે ધારો કે લઈએ છીએ કે y જે છે એ છે f of z. તો અહીંયાથી નહીં તો y છે એઝ ઇટ ઇઝ જ કન્ટિન્યુ કરીએ. ચાલો y જે છે એને લખી શકાય z12. સામાન્ય રીતે આપણે x ને કરતા બનાવતા, અત્યારે z છે તો હું z ને કરતા બનાવવા માંગુ છું. તો અનુબદ્ધ સંકર સંખ્યાની અનુબદ્ધ સંકર સંખ્યા લઈએ તો મૂળ સંખ્યા મને પાછી મળે. તો બંને બાજુ આપણે 12 લઈ લઈએ. z12 નો 12, આ બાજુ y નો 12. અનુબદ્ધ સંકર સંખ્યાની ફરી પાછી અનુબદ્ધ સંકર સંખ્યા લઈએ તો મૂળ સંખ્યા પાછી મળે. તો z જે છે એ આપણને મળ્યા કેટલા? y12 જેટલા. બરાબર છે. આને કહી દઈએ આપણે સમીકરણ 1. ચાલો હવે આપણે f of x માં કિંમત મૂકતા હતા એ જ પ્રમાણે હાલ કિંમત મૂકીએ f of z માં. f of z is equals to f of z ની કિંમત જે છે y12 જેટલી. કારણ તો કે સમીકરણ 1 પરથી f of y12 જે સંખ્યા છે એની અનુબદ્ધ સંખ્યા મને જવાબ તરીકે મળે છે. તો અહીંયા મારે શું લખવું પડશે? y12 નો 12 એટલે કે y. કારણ આપણે જાણીએ છીએ કે કોઈ પણ સંખ્યાની ફરી પાછી અનુબદ્ધ સંકર સંખ્યા લઈએ તો મૂળ સંખ્યા મને પાછી મળે. તો આપણે કહી શકીએ કે પ્રત્યેક y belongs to C સહપ્રદેશને સંગત Z belongs to C પ્રદેશ મળે છે કે જેથી y equals to f of z થાય. તો આપણે કહી શકીએ કે આપેલ વિધેય વ્યાપ્ત છે. અને એટલે જ આપેલ વિધેય એક એક અને વ્યાપ્ત છે એટલે આપેલ વિધેય માટે f ઇન્વર્સ નું અસ્તિત્વ છે. આગળ વધીએ તો y ઇક્વલ્સ ટુ આપણે લખીએ કે f of z છે.
એફ ને આ બાજુ લઈ લઈએ તો એફ ઇનવર્સ ઓફ વાય જે છે એ શું મળશે? ઝેડ. ઝેડ ની જગ્યાએ કિંમત મૂકીએ તો આપણે હમણાં જ બતાવ્યું કે એફ ઇનવર્સ ઓફ વાય ઇક્વલ્સ ટુ ઝેડ જે છે બીજું કંઈ નહીં પણ વાય બાર જેટલા. સમીકરણ 1 પરથી ચલ પરિવર્તન કરીને લખીએ. ચલ પરિવર્તન કરતા આપણને મળે છે કે એફ ઇનવર્સ ઓફ ઝેડ જે છે એ બીજું કંઈ નહીં પણ ઝેડ બાર. હવે આખો દાખલો એક વખત જોઈ લો. કોઈ પણ સ્ટેપમાં સમજ ન પડી હોય તો હું સમજાવી દઉં. કોઈ જગ્યાએ સમજ ન પડી હોય તો બોલો. ખ્યાલ આવે છે ખરો શું કર્યું? કે પછી એ બધું હાય આ એનાથી આગળ વધીએ. હવે આવો એક દાખલો આમ તો આપણે ગણેલો તો છે r -2 થી લઈ r +1 અને f of x જે છે એ આપેલા છે x/x+2. જરા નજર કરી લો તો આપણે ગણેલા દાખલાઓ ઉપર બેઠો દાખલો ગણ્યો છે કે કેમ? મારો અવાજ સંભળાય છે? હા સર. તો તમે કઈ બોલો તો મને ખબર પડે. આ બેઠો દાખલો ગણેલો છે કે નહીં? હવે કઈ હું નોટમાં તો ગણતો નથી પ્રભુ, તો મને કેવી રીતે ખબર પડવાની? તમે બોલો કે હા ના નથી ખબર તો મને અકોર્ડિંગલી ગણવાની ખબર પડે, બીજું કઈ નહીં. નથી ગણેલા સર. ઓકે ચાલો. તો આ દાખલામાં આપણને કીધેલું છે કે વ્યસ્ત વિધેયનું અસ્તિત્વ હોય તો શોધો. સૌથી પહેલા આપણે ગણતરી કરીએ. જો છેદ જે છે 0 ક્યારે થશે? x બરાબર -2 માટે, તો એ ઓલરેડી પ્રદેશમાંથી દૂર કરી દીધેલા છે, બરાબર છે? તો એક એક માટે લખવા બેસીએ તો f of x1 અને f of x2 સરખા છે એવું લઈએ.
x1 x2 જે છે એ પ્રદેશ એટલે કે r -2 માંથી છે. ચાલો તો કિંમતો મૂકીએ તો અહીંયા મળશે x1 છેદમાં x1 + 2, જમણી બાજુ લખીએ તો x2 છેદમાં x2 + 2, ચોકડી ગુણાકાર કરી દઈએ, અથવા તમે વિયોગ લઈ લો કે ખાલી યોગ લઈ લો તો પણ ચાલે. ચાલો ચોકડી ગુણાકાર કરી. આપણે આવો એક દાખલો ગણેલો, એમાં આપણે કદાચ યોગ કે વિયોગ પ્રક્રિયા કરેલી, મને એક્ઝેક્ટ યાદ નથી. બરાબર છે. ચાલો આને આ બાજુ ગુણીએ તો x1 x2 + 2x2. જરા ધ્યાનથી જોઈએ તો બંને બાજુ જે x1 અને x2 ગુણાકારમાં આપેલા છે કેન્સલ થઈ જશે. તો બાકી બચેલ પદ લખીએ તો 2x1 = 2x2 થાય. તો આપણે કહી શકીએ કે x1 અને x2 જે છે સરખા. તો આપણે કહી શકીએ કે f(x1) = f(x2) હોય તો હંમેશા એ સંજોગોમાં x1 અને x2 જે છે સરખા જ હોય. તો આપણે કહી શકીએ વ્યાખ્યા મુજબ આપેલ વિધેય 1 1 છે. ચાલો હવે આપણે ચર્ચા કરીએ વ્યાપ્તની. તો આપણે લઈએ છીએ કે y જે છે એ છે f(x) જેટલા, એટલે કે y જે છે એ હશે x છેદમાં x + 2 જેટલા. જરૂર છે x ને કરતા બનાવવાની, તો ચોકડી ગુણાકાર કરી દઈએ તો અહીંયાથી મળે xy + 2y = x. x ને કરતા બનાવવા છે એટલે x વાળા પદ એક તરફ લઈ લઈએ તો 2y = x - xy. x કોમન લઈ લઈએ તો 1 - y. તો x ને કરતા બનાવીએ તો શું મળે? 2y છેદમાં 1 - y. આ ક્યારે અવ્યાખ્યાયિત થાય? y બરાબર 1. તો y બરાબર 1 અહીંયા ધ્યાનથી જોઈએ તો પહેલેથી દૂર કરી દીધેલા છે. y બરાબર f(x) છે એટલે અહીંયા x છે પ્રદેશમાંથી, y જે છે સહપ્રદેશમાંથી. તો પહેલેથી જ y જે છે એક લઈ નથી શકાતા. જો મને અહીંયા આ વસ્તુ ન આપેલી હોત તો y બરાબર 1 મને ક્યારેય મળે નહીં, અને એટલે જ વિધેય જે છે વ્યાપ્ત થાય નહીં. પણ એક દૂર કરી દીધેલા છે એટલે y ની ગમે તે કિંમત મૂકી શકાશે એક સિવાય. અને એ જ મને અહીંયા આપેલું છે કે y છે એક સિવાય ગમે તે હોઈ શકે. બરાબર છે. તો વ્યાપ્ત થશે જ. ગણતરી આપણે ખાલી બતાવવાની રહી. ચાલો y જે છે, y નહીં પણ f(x) થી શરૂ કરીએ. f(x) જે છે એ લખવા આવશે, એમાં x ની જગ્યાએ કિંમત મૂકી દઈએ તો 2y છેદમાં 1 - y. બરાબર છે. કારણ તો કે સમીકરણ 1 પરથી. તો x એટલે કે જે પદ આપેલું છે તે એઝ ઇટ ઇઝ 2y છેદમાં 1 - y આખાના છેદમાં x એટલે કે 2y છેદમાં 1 - y + 2. લસા લઈ લઈએ તો અંશમાં 2y, 1 - y 1 - y બંને જગ્યાએથી કેન્સલ થઈ જશે. 2y 2 અહીંયા ગુણાય તો 2 - 2y. છેદમાં જોઈએ તો +2y અને -2y છે કેન્સલ. 2y છેદમાં 2 એટલે કે y મળે. તો આપણે લખી શકીએ કે પ્રત્યેક y belongs to r-1 એટલે કે સહપ્રદેશ એને સંગત x belongs to r
માઇનસ -2 એટલે કે પ્રદેશ એવો મળે જ કે જેથી y ઇક્વલ્સ ટુ f ઓફ x થાય, તો આપણે કહી શકીએ કે વિધેય વ્યાપ્ત છે. વિધેય એક પણ મળ્યું, વિધેય વ્યાપ્ત પણ મળ્યું, તો આપણે કહી શકીએ કે એફ ઇન્વર્સનું એટલે કે વ્યસ્ત વિધેયનું એટલે કે પ્રતિવિધેયનું અસ્તિત્વ છે, અથવા તો વિધેય વ્યસ્ત સંપન્ન છે. ગણતરી કરીએ તો y ઇક્વલ્સ ટુ f ઓફ x, તો f ને પેલી બાજુ લઈ લઈએ તો f ઇન્વર્સ y ઇક્વલ્સ ટુ x, f ઇન્વર્સ y ઇક્વલ્સ ટુ સમીકરણ 1 પરથી મૂકીએ તો આ કિંમત છે 2y છેદમાં 1 માઇનસ y. ચલ પરિવર્તન કરીએ, ચલ બદલીને લખીએ તો આપણને મળે છે કે f ઇન્વર્સ x જે છે એ મળે છે 2x છેદમાં 1 માઇનસ x. એક આવો જ દાખલો પણ નાના ફેરફાર સાથે ગણીએ, જેથી વધારે સારી રીતે ખ્યાલ આવે આ કન્સેપ્ટ વિશે. હવે આપણને આપેલ છે કે f જે છે તે r માઇનસ 2/3 થી r પર વ્યાખ્યાયિત છે કે જ્યાં f of x જે છે એ 4x plus 3 upon 6x minus 4 છે. પ્રશ્ન પૂછેલો છે કે f ઇન્વર્સ નું અસ્તિત્વ હોય તો શોધો. ચલો તો સૌથી પહેલા આપણે એક એક માટે લખવા બેસીએ. તો x1 અને x2 belongs to r minus 2/3. 2/3 એટલા માટે દૂર કર્યા કે છેદ એના માટે 0 થાય. 6x minus 4 તમે 0 લો એટલે 6x is equals to 4 થાય, એટલે x 4 ના છેદમાં 6 એટલે કે 2 ના છેદમાં 3 થાય. છેદ 0 થાય છે એટલે એ કિંમત દૂર કરી દીધી. x1 x2 પ્રદેશમાંથી લઈએ છીએ. આપણે કહીએ છીએ કે એ સમયે f of x1 અને f of x2 જે છે સરખા, તો 4x plus 3 છેદમાં 6x minus 4 બરાબર, સોરી અહીંયા x1 છે એટલે x1 આ બાજુ 4x2 plus 3 છેદમાં 6x2 minus 4. ચોકડી ગુણાકાર અથવા યોગ વિયોગ પણ ચાલે. 4 ગુણ્યા 6 24 x1 x2, 4 ગુણ્યા -4 16, 3 ગુણ્યા 6 18 વખત x2, 3 ગુણ્યા 4 12, નિશાની માઇનસ. જમણી બાજુ લખીએ તો 6 ગુણ્યા, હા બોલો ને. 16x1 આવે. હા બરાબર છે, રાઈટ. તો અહીંયા મળશે 16x1. 4x1 ને -4 ની સાથે ગુણ્યા 6 ગુણ્યા 4 એટલે કે 24 x1 x2, 6 ગુણ્યા 3 એટલે કે 18 x1, 4 ગુણ્યા 4 એટલે કે -16 x2,
-4 ગુણ્યા 3 એટલે કે 12. બંને બાજુ ધ્યાનથી જોઈએ તો 24x1 x2 કેન્સલ થઈ જશે અને -12 જે છે કેન્સલ થઈ જશે. બાકી બચેલ પદ લખીએ તો ધન છે એ પદ પહેલા લખીએ તો 18x2 -16x1. જમણી બાજુ ધન છે એ પદ પહેલા લખીએ તો 18x1 -16x2. માઇનસ ને આ બાજુ લઈ જઈએ, આ માઇનસ ને આ બાજુ લઈ લઈએ. 18 + 16 એટલે કે 34 વખત x2 બરાબર 34 વખત x1. 34 કેન્સલ એટલે x1 અને x2 સરખા. તો આપણે કહી શકીએ કે જો f of x1 અને f of x2 સરખા થાય તો એ સંજોગોમાં હંમેશા x1 અને x2 જે છે સરખા થાય અને એટલે જ આપેલ વિધેય 1 છે. હવે વાત કરીએ વ્યાપ્ત વિશે. y બરાબર આપણે લઈએ છીએ f of x, એટલે કે y જે છે લખવા બેસીએ તો 4x + 3 છેદમાં 6x - 4 ચોકડી ગુણાકાર કરી દઈએ. 6x - 4 છે અને આ બાજુ ગુણી દઈએ તો 6xy - 4y = 4x + 3. x વાળા પદ જે છે એને એક તરફ લઈ લઈએ અને બાકીના પદ છે એને એક તરફ લઈ લઈએ. તો 6xy - 4x = 4y + 3. ડાબી બાજુ x લઈ લઈએ કોમન, તો મળે આપણને 6y - 4 = 4y + 3. તો x ને કરતા બનાવીએ તો x = 4y + 3 છેદમાં આને લખીએ તો 6y - 4. હવે આપણને y જે છે સહપ્રદેશ r માંથી લેવાના કીધેલા છે. y છે r માંથી ગમે તે કિંમત લઈ શકાય. તો અહીંયા છેદ 0 ક્યારે થશે? આને 0 લખીએ, -4 પેલી બાજુ જાય તો +4, 4/6 એટલે કે જો હું 2/3 મૂકું તો એ સંજોગોમાં x જે છે અવ્યાખ્યાયિત મળે. બીજા સંજોગોમાં y = 2/3 શક્ય નથી અને એટલે જ સહપ્રદેશ અને અહીંયા લખી દઈએ કે સહપ્રદેશ અને વિસ્તાર જે છે સરખા નથી. બાકી જો આ જે કિંમત મળી એને બી મૂકશો તો છેલ્લે તો y જ મળશે. અહીંયા અગત્યની વસ્તુ એ છે કે y અને y જે છે 2/3 નથી લઈ શકાતા. સહપ્રદેશ અને વિસ્તાર સરખા નથી, એ વસ્તુ અગત્યની. એટલે આપણે લખી શકીએ કે આપેલ વિધેય વ્યાપ્ત નથી. હવે એક ન હોય અથવા તો વ્યાપ્ત ન હોય, એક પણ શરતનું પાલન ન થતું હોય તો વ્યસ્ત મળે નહીં. તો વ્યસ્ત વિધેય જે છે એનું અસ્તિત્વ નથી. જો અહીંયા મને ખાલી આટલું આપી દીધું હોત તો એક પણ થાત, વ્યાપ્ત પણ થાત અને આ વ્યસ્ત વિધેય પણ થાત. બરાબર છે. ચાલો, આખા દાખલામાં ક્યાંય કોઈ જગ્યાએ સમજ ન પડી હોય તો બોલો. આખા દાખલામાં ક્યાંય કોઈ જગ્યાએ સમજ ન પડી હોય તો બોલો.
બધાને ખ્યાલ આવી ગયો? ચાલો તો હોમવર્ક ની અંદર હોમવર્ક વાળો દાખલો જે છે ને ઉપર જગ્યા છે રકમ ત્યાં લખી દઉં છું, બરાબર છે. આને તમારે પહેલા ગણવો હોય કે છેલ્લે ગણવો હોય મને કોઈ ફરક નથી પડતો. એફ જે છે એ r-3 થી r-1 પર વ્યાખ્યાયિત કરીને આપેલા છે કે જ્યાં f of x છે એ છે x-2 છેદમાં x-3. પ્રશ્ન છે f ઇન્વર્સ નું અસ્તિત્વ હોય તો શોધો. ચાલો હવે 3-4 મિનિટ બાકી છે, દાખલો મોટો છે, રીજોઈન કરી લઈએ, એ જ લિંક થી રીજોઈન કરી લઈએ. ચાલો અત્યારે જે દાખલો ગણીએ છીએ બધાએ 2 વખત ગણવાનો છે, બરાબર છે. f જે છે આપણને આપેલા છે r થી વિવૃત અંતરાલ -1 થી 1 ઉપર વ્યાખ્યાયિત વિધેય છે. f of x જે છે એ આપણને આપેલા છે 10 ની x ઘાત -10 ની -x ઘાત આખાના છેદમાં 10 ની x ઘાત વત્તા 10 ની -x ઘાત. હવે આના માટે આપણને કીધેલું છે કે f ઇન્વર્સ શોધો. ક્યારેક f ઇન્વર્સ આપી પણ દે અને કે શોધી કાઢો, બરાબર છે. તો સૌથી પહેલા આપણે બતાવીએ એક એક માટે ગણતરી. f of એક કામ કરીએ, પહેલા છે ને આને થોડુંક સિમ્પ્લિફાય કરી દઈએ કે જેથી એટલી ગણતરી આપણી ઓછી થઈ જાય. ચલો 10 ની x ઘાત એઝ ઇટ ઇઝ, 10 ની -x ઘાત છે તો એને શું લખી શકાશે? 10 ની x ઘાત છેદમાં 10 ની x ઘાત વત્તા આને લખીએ તો 1/10 ની x ઘાત લખી શકાય. તો લસા લઈ લઈએ તો શું મળે આપણને? 10 ની x ઘાત ગુણાકારમાં 10 ની x ઘાત એટલે કે 10 ની x ઘાત છે એનો વર્ગ, બરાબર છે. એટલે 10⁻²x લખી દઈએ તો પણ ચાલે જ. 10⁻²x - 1 છેદમાં 10⁻²x + 1, બરાબર છે. ચાલો હવે આપણે ગણતરી કરીએ એક એક માટે. સૌથી પહેલા આપણે લઈએ છીએ કે x1 અને x2 બિલોંગ્સ ટુ R એટલે કે પ્રદેશ માટે ધારો કે f of x1 અને f of x2 જે છે સરખા છે. તો આ સંજોગોમાં આપણને મળે છે 10⁻²x1 - 1 છેદમાં 10⁻²x1 + 1 is equals to 10⁻²x2 - 1 છેદમાં 10⁻²x2 + 1. હવે પદ ધ્યાનથી જોઈએ તો યોગ વિયોગ લઈએ ને તો સાદુરૂપ સરળતાથી આપી શકાય. તો અંશ છેદની અંદર બંને બાજુ યોગ વિયોગ લઈએ છીએ. અંશની અંદર સરવાળો, તો સરવાળો કરીએ તો શું મળશે?
2 વખત 10 છે એની 2x1 ઘાત છેદમાં બાદબાકી કરીએ એટલે નિશાની બદલાય, આ બંને કેન્સલ, -1 એટલે બાકી શું રહે -2। આ સ્ટેપમાં સમજ ન પડી હોય કોઈને તો જરા ઝડપથી બોલીશું। આ સ્ટેપમાં કોઈને પણ સમજ ન પડી હોય તો જરા ઝડપથી બોલીશું। ખ્યાલ આવ્યો બધાને જ? હા ચાલો તો એ જ પ્રમાણે આ બાજુ 2 ગુણાકારમાં 10 છે ઘાતમાં 2x2 છેદમાં -2, બંને બાજુથી છેદમાં -2 અને અંશમાં 2 છે કેન્સલ કરી શકાય। 10⁻²x1 અને 10⁻²x2 મને સરખા મળ્યા, આધાર સરખો તો ઘાત સરખાવી શકાય। તો 2x1 અને 2x2 જે છે બંને સરખા હોવા જોઈએ, એટલે કે x1 અને x2 સરખા હોવા જોઈએ। તો આપણે કહી શકીએ કે જો f(x1) અને f(x2) સરખા હોય તો એવા સંજોગોમાં હંમેશા x1 અને x2 જે છે સરખા મળે છે, અને એટલે જ એક વિધેયની વ્યાખ્યા મુજબ આપેલ વિધેય 1 છે। હવે ગણતરી કરીએ વ્યાપ્ત માટે। વ્યાપ્ત માટે આપણે ગણતરી નવા પેજ ઉપર જ શરૂ કરીએ, બરાબર છે। વ્યાપ્ત માટે આપણે લખતા હોઈએ છીએ શરૂઆતમાં y=f(x), f(x) છે આપણે સાદુરૂપ આપ્યા પછી કંઈક આવા મળતા હતા 10⁻² છેદમાં 10⁻²x+1, બરાબર છે। એને તમારે સમીકરણ 1 એવું નામ આપી દેવું હોય તો પણ ચાલે કે આ આપણે લખ્યા સમીકરણ 1 પરથી। હવે મારે કરતા બનાવવા છે x ને, તો હવેનું સ્ટેપ અગત્યનું, જેમ આપણે આગળ સાદુરૂપ આપવા માટે યોગ વિયોગ લીધા એમ જ ફરી પાછા યોગ વિયોગ લઈએ છીએ, બરાબર છે। તો અંશમાં સરવાળો થાય એટલે મળે y+1, છેદમાં બાદબાકી કરીએ એટલે મળે y-1, છેદમાં અંશમાં આપણે હમણાં જ સરવાળો કર્યો હતો 2 × 10⁻²x અને છેદ જે છે એમાં મળે છે -2, 2 અને 2 કેન્સલ, આ માઇનસ ને આ બાજુ ગુણી દઈએ તો આપણને મળશે y+1 છેદમાં 1 - y, આ કિંમત મળે 10⁻²x ની, બરાબર છે। તો 10⁻²x લખવા બેસીએ તો એને આપણે આવું લખી શકીએ 1 + y છેદમાં 1 - y। હવે મારે x ને કરતા બનાવવા છે તો શું કરવું પડે? x ઘાતમાં છે અને મારે આગળ ગુણાકારમાં જોઈએ છે, તો શું કરી શકાય? કોઈ આઈડિયા ખરો? લોગ લેવો પડે, બરાબર છે। લોગ લઈએ તો શું થશે? ઘાત જે છે આગળ આવી જાય, log 10 ઘાતમાં 2x બરાબર log 1 + y છેદમાં 1 - y। હવે જો આ log ચલો 2x ને પહેલા આગળ લખીએ અને પછી સમજીએ।
2x જે છે આગળ ગુણાકારમાં, એટલે બાકી શું રહેશે? log 10. જમણી બાજુ લખીએ તો log 1 plus y છેદમાં 1 minus y. હવે આ નડે નહીં એટલા માટે જો બંને બાજુ આપણે લોગમાં આધાર ની જગ્યાએ 10 લઈ લઈએ, બરાબર છે, તો અહીંયા પણ આધાર બંને જગ્યાએ આપણે 10 લેવો પડે, બરાબર છે. તો આ કિંમત કેટલી થઈ જશે? આધાર અને પદ સરખું છે, એક 9મા ધોરણથી જાણતા આવ્યા છીએ. તમે કદાચ ફિઝિક્સ કેમેસ્ટ્રીમાં લોગ ટેબલની મદદથી log 10 શોધો તો 1 થાય, એ ખબર જ છે. તો 2x મળ્યા log 1 plus y છેદમાં 1 minus y, બરાબર છે. ચાલો, તો x ને કરતા બનાવીએ તો શું મળશે? 1/2 log 1 plus y છેદમાં 1 minus y. હવે log વિધેય ક્યારે વ્યાખ્યાયિત થાય? આપેલ પદ ધન હોય તો. તમે log ટેબલની અંદર જોશો તો ધન કિંમતો માટે જ આપણે log જોઈ શકીએ, log લગાવી શકીએ, બરાબર છે. મારે log of -2 શોધવા હોય તો શોધી શકાય નહીં, બરાબર છે. ચાલો, તો આ જે પદ છે ધન હોવું જોઈએ, બરાબર છે. આપણને સહપ્રદેશ જે છે આપેલા છે અહીંયા -1 થી 1, y જે છે આપેલા છે -1 થી 1, અને એ પણ વિવૃત અંતરાલમાં. આમાંથી કોઈ પણ કિંમત તમે મૂકો, -1 અને 1 વચ્ચેની ગમે તે કિંમત મૂકો, આ જે છે હંમેશા ધન જ મળશે. log વિધેય જે છે હંમેશા વ્યાખ્યાયિત થશે જ, એટલે y ની અહીંયાથી કોઈ પણ કિંમત મૂકી શકાય છે, એટલે વિધેય જે છે વ્યાપ્ત થશે, બરાબર છે. હવે એના માટે ગણતરી બતાવીએ. અહીંયા આધાર જે છે એ 10, બરાબર છે. ચાલો, આને આપણે હવે એક સમીકરણ આપી દીધું છે, તો આને હું કહું છું સમીકરણ 2. હવે લખવા બેસીએ આપણે, સોરી, વ્યાપ્ત માટે તો આપણે લખેલું જ છે, ગણતરી બતાવીએ કે f of x મારે શોધવા છે, બરાબર છે. તો f of 1/2 log 10 1 plus y છેદમાં 1 minus y. આ કિંમત જ્યાં જ્યાં x છે ત્યાં ત્યાં મૂકવી પડશે. તો સમીકરણ આપેલું હતું એમાં 10 into 2, આ સમીકરણ છે એમાં x છે એની જગ્યાએ આ પદ મૂકું છું, 1/2 log કૌંસમાં 1 plus y છેદમાં 1 minus y. અહીંયા આધાર જે છે એ 10 જેટલો છે, એ વસ્તુનું ધ્યાન રાખીશું, બરાબર છે. -1 અને આવું ને આવું જ પદ છેદમાં, ફરક ખાલી માઇનસની જગ્યાએ વચ્ચે નિશાની પ્લસ. તો હવે આ 2 અને 2 કેન્સલ, બાકી શું રહેશે? 10 ઘાતની અંદર log આધાર 10 1 plus y છેદમાં 1 minus y -1 આખાના છેદમાં 10 એની ઘાતમાં log આધારમાં 10, અહીંયા 1 plus y 1 minus y અને અહીંયા +1. તો 10 છે, અહીંયા log 10 છે, એટલે આ આખે આખું પદ કેન્સલ કરી શકાય, આ આખે આખું પદ કેન્સલ કરી શકાય, વિકલનની અંદર આપણે શીખ્યા. તો હવે પછીનું પદ જે છે લખવા બેસીએ તો શું મળશે?
1 પ્લસ વાય છેદમાં 1 માઇનસ વાય માઇનસ 1 છેદમાં 1 પ્લસ વાય છેદમાં 1 માઇનસ વાય પ્લસ 1 લસા લઈ લઈએ તો 1 પ્લસ વાય એમાંથી 1 માઇનસ વાય બાદ કરવા પડશે છેદમાં 1 પ્લસ વાય છે એમાં 1 માઇનસ વાય ઉમેરવા પડશે કૌંસ છૂટા પાડી દઈએ તો 1 પ્લસ વાય માઇનસ 1 માઇનસ માઇનસ પ્લસ વાય છેદમાં 1 પ્લસ વાય પ્લસ 1 માઇનસ વાય અંશમાં y પ્લસ વાય 2y છેદમાં 1 પ્લસ 1 2 બાકી રહેશે માત્ર y મળ્યા એટલે કહી શકાય કે y બિલોંગ્સ ટુ -1 to 1 એટલે કે સહપ્રદેશને સંગત x belongs to પ્રદેશ જે છે આપણને આપેલો તો r એવો મળે કે જેથી y equals to f of x થાય તો આપણે કહી શકીએ કે આપેલ વિધેય વ્યાપ્ત છે એક પણ મળ્યું વ્યાપ્ત પણ મળ્યું વ્યસ્તનું અસ્તિત્વ છે અને એટલે જ આપણે લખી શકીએ કે વ્યસ્ત સંપન્ન છે વ્યસ્તનું અસ્તિત્વ છે અથવા શોર્ટમાં લખીએ તો f ઇન્વર્સનું અસ્તિત્વ છે જો દાખલો 2-3 વાર ગણ્યો હશે ને ત્યારે જઈને સમજાશે પૂછાય ન પૂછાય 2 નંબરની વસ્તુ છે બરાબર છે y જે છે એ લખવા બેસીએ તો f of x તો f ઇન્વર્સ ઓફ y છે એ લખીએ તો x સમીકરણ 2 પરથી લખીએ તો f ઇન્વર્સ ઓફ y બરાબર આ મળેલા હતા આપણને કોપી જ કરી લઈએ આખે આખું પદ ચલ પરિવર્તન કરીને લખીએ તો આપણને મળે છે કે f ઇન્વર્સ ઓફ x ઇઝ ઇક્વલ્સ ટુ 1/2 log આધારની અંદર 10 1 પ્લસ x છેદમાં 1 માઇનસ x આ જે દાખલો છે અગાઉના વર્ષોમાં JEE માં પૂછાયેલો દાખલો જૂની ટેક્સ્ટબુકમાં સૌથી અગત્યના દાખલાઓમાંથી એક હતો પરીક્ષાઓમાં પૂછાયેલો પણ છે બરાબર છે ચાલો તો આજે આ લેક્ચર જે છે અહીંયા સુધી રાખીએ છીએ પહેલા તો એક કામ કરો ઘરે એક નજર કરી લેજો બરાબર છે કોઈ વસ્તુમાં ન સમજ પડે તો મને કહેજો હું કાલે સમજાવી દઈશ બરાબર છે 2 વખત 3 વખત એટલીસ્ટ લખજો ત્યારે જઈને સમજાશે બરાબર છે